વેલકમ ટુ માય મિની બ્લોગ. અમે જઈ રહ્યા છીએ દમણ, એટલે થહારા તૈયાર. રાતના વાગ્યા છે 3 ને અમે નીકળ્યા રેલવે સ્ટેશન જવા માટે. સવારના 5 વાગે અમને મળી જશે દમણ જવા માટેની ટ્રેન ને અમે બેસી ગયા ટ્રેનની અંદર. અમે કીધું નાનો મોટો વિડીયો બનાવી નાખો, બાકી બ્લોગ બનાવવાનો થાય છે. ટ્રેનમાં ઉભા ખાતા ખાતા પહોંચી ગયા અમે વાપીને. આ છે વાપીનું રેલવે સ્ટેશન. જો તમારે રેલવે સ્ટેશન જોવું હોય તો તમને વિસ્તારથી બતાવી નાખું. તો આ કેમેરો કર્યો પાછળનો સાલન તમને બતાડવા માંડ્યો. હું તો તમને સ્ટેશન બતાવતો હતો, પણ બાપજી કે અમારો એક વિડીયો બનાવી નાખતો. બાપજીનો બનાવી નાખ્યો વિડીયો ને આપણે તો આ છે વાપીની બજાર. અને આ બજાર તમને કીધું બતાડી નાખું. મેં તો જોઈ લીધી, પણ તમને બતાડવાનો જીવ થઈ ગયો થોડો, તો જોઈ લો તમે. તો થોડાક આગળ નીકળ્યા ને આપણે પહોંચી ગયા બસ સ્ટેશને. બસ સ્ટેશન બેઠા હતા ને વાટ જોતા હતા દમણની બસની. અને થોડી જ વાર વાટ જોવામાં આવી જઈએ આપણે બસ. ને બસની અંદર બેઠા સાહેબ, તમે માનશો નહીં, 1997 મોડલ હતું. તમને વિશ્વાસ ના થાય તો આગળથી બતાવીશ પછી. નેસા ઉતરી જશો 1997 બસમાંથી અને સડી ગયા રિક્ષાની અંદર. ચમકે હજી દરિયા કિનારો હતો થોડોક સેટો, અને રિક્ષાવાળો ગીત વગાડતો હતો ધમધમાટ બણક બનાટ. મજા આવી ગઈ, ખબર નથી પડતી. અને પહોંચી જશો આપણે દમણને. સાહેબ દમણ કરવાની છે મજા ને. આ છે દરિયા કિનારો. અને તમે આનો વ્યૂ જોવો, એટલો વ્યૂ મસ્ત છે ને કે આમ મોજે દરિયા, આમ મોજાનો પરોડો છૂટી ગયો. આ છે દમણનો દરિયા કિનારો. સાહેબ હું લાગતું જ નતું કે આ દમણ છે, એવું લાગતું હતું કે વિદેશમાં આવી જશે. એવું મસ્ત મજા આવતી હતી, ખતરનાક હો. તો અમારા કેમેરામેને વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. આ કરી શાહરુખ ખાન વાળી સ્ટાઇલ, એના જેવી તો નાચી. લોકેશન એ ટાઈપનું મસ્ત હતું ને કે કેમેરો લઈને આવ્યો તો ફોટા બોટા મસ્ત પડો તો. તમે આવો તો કેમેરો લઈને આવજો, અમે તો ભૂલી ગયા હતા. ને આનું વ્યૂ તો જોવો સાહેબ, આમ એવું થાય કે દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું. તો હોમેદ મસ્ત મજાનું લોકેશન હતું. અને લોકેશન સારું હોય અહીંયા મસ્ત આપણે વિડીયો બનાવવાનો જ જાય છે. ને હોય કાંઈ મસ્ત બનાવીને છે વિડીયો ને 2-4 પાડ્યા ફોટા. અને અહીં આવજો તમે આવો તો. સાહેબ જમાના બદલાઈ જશે. આજકાલ તો છોકરીઓને દગો હાલતી હતી, પણ આજ તો અમને લોફરે હાલી દીધો. પણ લોફરે દગો હાલી દીધો ને આમ ખરા તટકાનો હાલ્યો તો હેરાન કરી નાખે એમ હતો. પણ આપણે સ્માઈલ મોઢા ઉપરથી જવા જેવાની ગતિ થતી નથી. દરિયાથી સેટા ફરતા હતા. કીધું પાસેથી તમને વ્યૂ બતાડી નાખું. એટલે તમને વ્યૂ બતાડવા માટે હું આવ્યો દરિયાની અંદર. તમને જ બતાડવા આવ્યો સ્પેશિયલી. ને હું એકને આવ્યા તો કીધું મારો એક આધો વિડીયો બનાવી નાખવા. તમને ખબર સીધે પડશે કે બ્લોગ બનાવે કોણ, એટલે આપણે મોઢું બતાડવા માટે દે સ્પેશિયલી. તો દરિયા કિનારે હેડતાનો બનાવી નાખ્યો વિડીયો. ઘરે થઈને ઇન્સ્ટાગ્રામમાં મેળશો તમે, જોઈ લેજો. લાઈક બાઈક ફોલો ને શેર કરજો હો. અરે દરિયા કિનારાનો તો કોઈ ના આવે. આ છે મિની ગોવા. ને મિની ગોવા ફોટો લોકેશન માટે એવું મસ્ત છે ને. કપલ હોય કે ગમે તે હોય, તમે ઓયકાને ફોટોગ્રાફ માટે એક મસ્ત મજાનો કેમેરો લઈને આવો. ને ઓયકાને છે 250 વર્ષ જૂની ચર્ચ તો મેં ભાળી નથી મારી લાઈફની અંદર, પણ આજે જોવાની ઈચ્છા થઈ ગઈ હતી તો કીધું જોતા આવો. કીધું તેની પહેલાં મને એવું છું કે મિની ગોવાનું થોડું સારું મસ્ત તમને લોકેશન બતાડી નાખું. એટલે તમે કદી કહો તો આમ ફોટો પાડવાની ગણતરી હોય કે ના હો, તો આપણે ભાઈડા ઊભા છે આમ તૈયાર થઈ ન બાકી. તો આ હતું આપણું મિની ગોવા. ને આપણે નીકળી જશે અહીંયાથી આગળ લાઈ. મિની ગોવાની હોમે જ મસ્ત મજાનું ગાર્ડન હતું. ને એવું થયું કે 2-4 ફોટા પાડી નાખ્યા. તો શર્ટ આપણે બદલાઈ નાખ્યું. શર્ટ તો બદલાઈ નાખ્યું, પણ પછી મને યાદ આવ્યું કે ચેડે છે ચર્ચ. તો કીધું તમને ચર્ચ બતાડી નાખા. કીધું આજ તો એમ કે તમે પિક્ચરમાં જોઈ છે, રિયાલિટીની અંદર હું તમને બતાડું આજ તો અમે જતા હતા અંદર. ચમકે અંદરનો વ્યૂ જોવો હતો. ને અમે બેસી જાય સાહેબ ખુરશીની અંદર. ચમકે અંદર જાય એવી હતી સોંદીઓ ખતરનાક. ને અમે કીધું એક હતો વિડીયો બની નાખ્યો હતો ચર્ચનો આપણે બનાવવા છે વિડીયો. કેમ કે તમે
હું મારી લાઈફમાં પહેલી વાર ચર્ચ જોતો હતો. મને એવું થયું કે મારા મિત્રોને બતાવી નાખું, એટલે આપણે બનાવવા છે વિડીયો સ્પેશિયલી તમારા માટે. અલાઉડ તો નહોતું પણ બનાવી નાખ્યું આપણે ચાલુ. ને હોય કે 250 થી 300 વર્ષ કોની કારીગરી અંદર છે. સુખમાં તો હું ભેળો હોય, દુઃખની અંદર ભેળો આપણો ભાટી હતો સાહેબ. જેમ કે એક સંપલ એણે પહેર્યું ને એક સંપલ મેં પહેર્યું. જેમ કે તડકો પડતો તો ખતરનાક ને પગ બળતરા મેલતા હતા. દમણ આવો તો સાહેબ હોય કે અંગ્રેજો વખતનો કિલ્લો છે, જોવા જરૂરથી આવો છો. બાકી મસ્ત કિલ્લો છે, આમ દિલ ગાર્ડન કરી નાખે એ ટાઈપનો છે. ફરવાની આવી હતી મજા, પણ થાકત પણ ભયંકર લાગ્યો હતો. અમે બેઠા હોય કે આરામ કરતા કીધું એક હતો તો વિડીયો બનાવી નાખા. આ છે આરામ કરતા કીધું એક હતો તો વિડીયો બનાવીને પછી જ આપણે આરામ કરવાનો થાય છે. અને આપણે વિડીયો બનાવતો મને કારણ કે હવેજી મને કોઈ ખબર નથી. ના ભાઈ બંને વિડીયો બનાવી નાખ્યો તો કીધું થોડીક વાર રેસ્ટ કર્યા પછી આ છે અંગ્રેજોનો કિલ્લો છે. ઉપરથી આ ટાઈપનો વ્યૂ દેખાતો હતો. કીધું તમને બતાવી નાખે, જેમ કે તમે કીધું વિડીયોની અંદર થોડો વ્યૂ સારો જોતા હતો. હવે ફોટાનું મસ્ત લોકેશન છે. દમણ આવો તો કિલ્લાની અંદર જરૂર આવજો. અને હોમેજ કોઈક દેખાતું હતું આપણને ટનલ દેવું. આ શું છે એ કોઈ ખબર નથી, પણ આપણે ખતરોના ખિલાડી જતા રહ્યો અંદર. બાકીમાં થોડી બીક આવતી હતી, પણ આપણે બાકી બિયાબાનું થતું છે નહીં. એટલે ચેડે ભાઈ બંધો બિયાડતા હતા કે ભૂત છે, પણ આપણે જતા રહ્યા કાઠી સાથી કરીને અંદર. ગુફાનો થતો તો હોય કે એન્ડિંગ પોઈન્ટ ને આપણે નીકળી ગયા બહાર. જેમ કે બહારનો વ્યૂ જેવું છે જોઈ લે તો હોય કે કિલ્લાની અંદર આ છે નાણાં શિખર શેનો છે, પણ મને એવું લાગે છે કે સુરક્ષા માટે છે, વાયરિંગ કરવા માટે ત્યારના સમયમાં. અને આપણે જતા હતા આગળ કે આગળ ચી ટાઈપનો છે જોઈ લે. તો કિલ્લાની ચારે કોરા ભમતા હોય કે આયા છે અંદર જોવા માટે. તો હોય કે હતું કોક તૂટેલા જેવું દેખાણીને અમે કીધું પોડી કાઢા કે બહારનો વ્યૂ ચી ટાઈપનો છે. અને બારે જે હું દેખ્યો ને સાહેબ તમને વિશ્વાસ નહીં થાય, પણ આમ બાકી મજા આવી. એવો ઠંડો પવન આવતો હતો અને હોમે જ દેખાણ્યું કેમ્પ શિખર શેનું હતું, પણ કિલ્લાની નેસા ઉતરે એવું જ દેખાણ્યું ને આપણે અહીં કને ટેન્ક તો મારું જેનું અત્યારની પેઢીનું લાગતું હતું, પણ પાસે જઈને જેવું જોયું એવું થોડું ઘણું પ્લાસ્ટિક ને બધું મિક્સ હતું. અને નીકળી જાય આપણે દરિયા કિનારે જવા માટે. આ છે આપણો અહીં દમણનો ફેમસ દરિયો. તો દરિયાનું નામ તો યાદ નથી, પણ છે મસ્ત મજાનો ને પબ્લિક છે પ્રમાણે આવતી હશે મજા. તો અમે નીકળી જાય આગળ ને આ દેખો અહીં શર્ટ બટ મસ્ત મળતા હતા. પૈસા તો નતા, પણ આઈડિયા જાય ખાલી માલી વગર લીધી કોઈ ખરીદી કરે. અને આ છે વ્યૂ તમને દેખાડી નાખું બગ બગાડી કરતો. તો હદના વાજા છે 6 ને હવે આપણે જવાનું છે પાછું. એટલે કીધું છેલ્લો એક વિડીયો બનાવીને આપણે કરીએ ખડો. જેમ કે હવે થઈ જશે સુરત જતા મોડું. જેમ કે સુરત 120 કે 130 કિલોમીટર થાય છે.
તો છેલ્લા વિડીયાની અંદર કીધું બનાવી નાખે હેડતા તો તમારો ભાઈ હેડતા લાગે છે ને કાળી હંમેશા એટલે સાહેબ ફિલ્ટરની વાત નથી એ તો તડકો હમો પડતો છે તો 6:30 થઈ જતા ને અમારે જવાનું હતું સુરત તમે જોઈ લીધું દમણને છેલ્લી વહીનું કીધું દમણને કે ભાઈ હજી બીજી વહીનામે આવશે તો રિક્ષા લઈને અમે કર્યા ખડે ચમકે જવાનું હતું પાછું અને પાછા જાતા જાતા અમારે બાપજીએ કરીને જો ટ્રેનની અંદર ને બાકી મજા આવી ગયો ખરેખર અનેરો આનંદ મળ્યો વિડીયા કરતા રિયાલિટીમાં વધારે મજા આવે તમે જાજો અહીંયા દમણ